અચ્છા, ગુજરાત ટુરિઝમ નું. હા. હા, અને તો હા, તો આ લોકો શું કે છે, શા માટે, કારણ શું આપે છે, શા માટે તમને છૂટા કરવામાં આવ્યા હતા? અમને છૂટા કરવામાં એટલા માટે આવ્યા કે અમારી કને ગુજરાત ટુરિઝમ નું લાયસન્સ નથી. બરાબર. અને બરાબર અમારી છે. કને તો છે, હા, અમે અન્ય સંસ્થાઓથી ટ્રેનિંગ લીધેલી છે, ઇકો ટુરિઝમ ની ટ્રેનિંગ લીધેલી છે, એવા સર્ટિફિકેટ હોવા છતાં અમને ગાઈડ નું કામ કરવા દેતા નથી. બરાબર. અને કેટલો સમય થયો તમને બધાને જે છૂટા કર્યા છે ને? અમને છૂટા કર્યા એને 1 વર્ષ થઈ ગયું. આ વર્ષની આખી સિઝન અમને ગાઈડ કરવા દીધી નથી. અચ્છા, એક વર્ષ થઈ ગયું છે. તો હવે તો અત્યારે કોઈ ગાઈડ તો કોઈ હશે ને? ગાઈડ તરીકે કોણ કામ કરી રહ્યા છે? કોઈ છે કે નહીં? છે, અત્યારે છે, પણ અત્યારે ટુરિસ્ટ આવે તો અમુક લોકોને ગાઈડ મળે છે અને અમુકને ગાઈડ મળતાય નથી. તો આ રીતે ત્યાં ગાઈડનું પણ કામ કરતા હતા, એ પણ સાંભળીએ કઈ રીતે ત્યાં કામ કરતા હતા, જોઈ શકીએ છીએ. 5000 વર્ષ પહેલાનું નગર છે. 5000 વર્ષ પહેલા અહીંયા હડપન સભ્યતાના લોકો રહેતા હતા. જે સિંધુ ઘાટીની સભ્યતા કહેવાય છે, એમાંનું આ નગર છે.